ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી કિંમતી આભૂષણો ચોરીને પલાયન થઈ ગયા હતા। શક્તિનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો। કિંમતી આભૂષણોની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। શહેરના મધ્યમાં આવેલ સુપ્રસિદ્ધ શક્તિનાથ મહાદેવ મંદિરે ગત રાત્રિએ અજાણ્યા ઈસમો દ્વારા મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું। શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમાં તસ્કરોએ દરવાજાનો નચુકો તોડી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો। મંદિરના પૂજારી પાસેથી મળતી માહિતી અનુસાર ચોર ટોળકી ભગવાન પર બિરાજમાન ચાંદીના નાગ, મુકુટ, છત્ર તેમજ દાનપેટી સહિતના કિંમતી આભૂષણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। વહેલી સવારે ચોરીની જાણ થતાં જ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી પંચનામું કરી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આજ રોજ રાત્રે 2 વાગ્યા પછી મંદિરમાં ચોરી થઈ। ચોરીમાં મુકટ ગયા, છત્ર ગયું, ગલ્લા ચોરાઈ ગયા। હવે કલયુગની અંદર ભગવાનને પણ છોડતા નથી।